વાત કરીએ આપણા સાગરભાઈ છે, આપણા જે વિડીયો શૂટ કરે છે, બહુ મતલબ બહુ તાપમાં અને ચપ્પલ પહેરતી ગદ્દારી કરી. આવું ના ચાલે યાર, સિરિયસ આવું ના ચાલે યાર. જોજે ને તો. અને આપણી બધી ટીમ છે અને તુષાર રાજપૂત છે અને આ દ્વારકા ગામ છે. પણ આ દ્વારકા ગામ છે અને આપણી ટીમ છે. આવી રીતે મતલબ કેવું કોઈ દિવસ ફરવા નીકળ્યો નતો કે ગમે ત્યારે આવવાનું થાય ને તો દ્વારકા મતલબ આવું એટલે કે મંદિર દર્શન કરી લો, દર્શન કરીને ગમતી બધું ફરીને ફરી પાછો આવતો રહું છું. એવું થોડું મારા નસીબની અંદર. પણ એમાં નસીબ આપણું એવું છે કે આજે આ આપણા તુષારભાઈના રાજમાં તુષારભાઈ થાકી ગયા છો? કેવું લાગે? બહુ તાપ લાગે છે. તો તબિયત તમારી કેવું કેવું લાગે છે? ઢીલા થઈ ગયા. પણ એટલી વાત કહો, તમારા રાજમાં આજે મને આખું આ દ્વારકા ગામ જોવા મળ્યું છે. તમારું વિશે ખોટું નહીં બોલો. થેન્ક યુ સો મચ. હે શું થયું? મોજડી નહીં આવતી? તો ભાઈ તુષાર રાજપૂત મોજડી પહેરી એટલે બહુ મોટી વાત છે. હા, અને ભાઈ કહાં સે આયો તુમ લોગ? हम कश्मीर से आए हैं. साल में थोड़ी देर से पहले हो रहा है. कहाँ से आए हो? कश्मीर से आए हो? ठीक है. फिर अभी हम सवाल पूछना चालू करते हैं. जो आप दे पाएंगे जवाब? देंगे 100 बार सोच लीजिए. अगर एक सवाल जवाब नहीं मिला सबको पार्टी देना पड़ेगा. क्या बोलते हो? है ना, यही तो हमारी खामी है. अरे आप इनको जानते होंगे, बहुत ही अभी सोशल मीडिया में ट्रेंडिंग चल रहे हैं. हमको वो टक्कर मार दे रहे हैं. नहीं यार, तुम तो बड़े भाई हो. अरे यार ऐसा नहीं बोलते. लेकिन ये वनराज राजपूत करके इंस्टाग्राम पे इसका आईडी है, अपना भाई है जो इसको मतलब मोस्टली जो मेरी आईडी मतलब मोस्टली मेरे यूट्यूब के अंदर આપણે ગુજરાતીમાં બોલીએ આગળ પડશે. મારા યુટ્યુબની અંદર મોસ્ટલી આપણે 7,500 સબસ્ક્રાઈબર છે. એમાં મોસ્ટલી આમનો તમે બધા જાણતા હશો. બરાબર, મોસ્ટલી જાણતા. જે ના જાણતા હોય ઇન્સ્ટાગ્રામ પર સર્ચ કરજો, વનરાજ રાજપૂત ભાઈનો પહેલો ફોટો આવી છે. અને અત્યારે ધ્યાનથી જોઈ લો, ધ્યાનથી જોઈ જ લેજો. ઝૂમ કરી લો, ઝૂમ કરી લઈએ. બરાબર છે. અને એમના પરમ મિત્ર છે, જોડાયા છે, જીગરજાન છે. બહુ ખાસ છે, મારા ખાસ જ છે, એવું કંઈ જરૂર નહીં. બરાબર, આપણે ગમે તેવા હોય પણ ભાઈઓમાં કોઈ દિવસ કોઈ બી આપણને સામે મળે, કોઈ દિવસ કોઈ ખોટો મતલબ વ્યવહાર નહીં કર્યો. અને આ દ્વારકા ગામ છે, તમે જોઈ શકો છો. મારા કલૈયાઓ તથા વહાલી બહેનો છે ને, આ દ્વારકા ગામ છે. બધાને ખબર છે. મતલબ આ ઇલાકાની અંદર મોસ્ટલી મારા ખ્યાલથી કોઈ આવ્યું નહીં એવું લાગે છે. આ ઇલાકાની અંદર મોસ્ટલી કોઈ આવ્યું નહીં એવું લાગે છે મને. પણ આજે મેં વિચારી લીધું કે આજે હા, બીજી વાત જો કંઈક બતાવો તમને હું. દેખાય ધજા? દ્વારકાધીશની ધજા દેખાય છે મંદિરની. દર્શન કરી લેજો બધા, બરાબર છે. અને કેમ કે અંદર તો મોબાઈલ આપણને લઈ જવા દેતા નથી. મેં ઘણા વિડીયો જોયા છે કે લોકોને મોબાઈલ લઈ જવા દે છે અંદર, પણ જે મિડલ ક્લાસ છોકરા હોય એમને લઈ જવા દેતા નથી. એટલા માટે આપણે મોસ્ટલી એમ જોવા જઈએ તો મોબાઈલ લઈ જઈએ ને તો તમને ધજાના દર્શન કરાવી શકું છું. અને ભાઈ મારે માટે એક બોટલ લેજો યાર. થાકી જવું, મસ્તી ના કરશો. ભાઈ બોર્ડર પાલ ને સાગર મારી વિશ્વાસ આપી દે. હા દ્વારકા બેટ દ્વારકા કઈ તમારે